નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને મળશે 12,000 રૂપિયાનો હપ્તો। ખેડૂતોની આવક હવે ડબલ થઈ છે। મારી યોજના પોર્ટલ ખાસ જોઈ લેજો। હવે તમારું બેંક ખાતે ધક્કો ખાવો પડશે। નવા વાવાઝોડાની આગાહી 31 તારીખ પહેલા કરો આ કામ। ખેડૂતો માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું। દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। સરકાર આપશે 50,000 રૂપિયાની ભેટ। દરેક ખેડૂતોને 36,000 રૂપિયા। ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો। ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા। 13 લાખ આયુષ્માન કાર્ડ બંધ। લોનના હપ્તામાં થશે મોટો ઘટાડો। રાતોરાત તેલના ભાવમાં ઘટાડો। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। જૂના વાહનો નવા નિયમો। મોબાઈલ ખરીદવા 6,000 રૂપિયાની ભેટ। મોંઘવારી વધતા લોકો મૂંઝાયા। દરેકને મળશે નવા આધાર કાર્ડ। અને મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને મળશે 12,000 રૂપિયાનો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા જે ખેડૂતો છે એમની વાર્ષિક 6,000 રૂપિયાની રકમ 2,000 રૂપિયાના 3 હપ્તા રૂપમાં મળે છે। ડિસેમ્બર 2024માં એક સંસદીય સ્થાયી સમિતિએ આ રકમ વધારી અને 12,000 રૂપિયા કરવાની દરખાસ્ત કરી હતી। શું સરકારે પીએમ કિસાનના વાર્ષિક પેમેન્ટને બમણું કરવાની આ સંમતિની ભલામણ સ્વીકારવી જોઈએ કે નહીં? હા કે ના મિત્રો એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો એવું વિચારી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ હપ્તાની અંદર રકમમાં વધારો કરવામાં આવે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે? આ સાથે 12 ડિસેમ્બર 2025ના રોજ રાજ્યસભામાં સંસદ સમીરુલ ઇસ્લામે પણ સવાલ પૂછ્યો હતો કે 2,000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એની જગ્યાએ વધારો કરવામાં આવે અને ખેડૂતોને ફાયદો કરવામાં આવે। તો આના વિશે મિત્રો તમારે જે પણ મંતવ્ય હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની આવક ડબલ થઈ છે કે નહીં તમે જણાવી દેજો મિત્રો કે ખેડૂતોની આવક અત્યારે બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે। બીજા અન્ય રાજ્યોની આવકની તુલના કરીએ તો ખેડૂતોની આવક ગુજરાત રાજ્યના ખેડૂતો કરતાં ડબલ છે, જેમાં મેઘાલય છે, હરિયાણા જેવા રાજ્યો કરતાં ખેડૂતોની આવક ખૂબ જ ઓછી છે। કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો। ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે અને ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક 12,600 રૂપિયા છે, જ્યારે બીજા અન્ય રાજ્યોની મહિનાની આવક જોઈએ ખેડૂતોની તો એ મિત્રો 25,000 કરતાં પણ વધારે છે, જેમાં મેઘાલય અને છત્તીસગઢના જે ખેડૂતો છે એમની 29,000 રૂપિયા સુધીની મહિનાની આવક ખેડૂતોની છે એ ગણવામાં આવી રહી છે। તો આ પ્રકારે મિત્રો ખેડૂતોની આવક ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમની આવક બીજા અન્ય રાજ્યના ખેડૂતોની આવક કરતાં ખૂબ ઓછી ગણવામાં આવી રહી છે। અને હકીકતમાં પણ એવું છે, જો મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ લાવવા હોય, સમૃદ્ધિ ઉપર લાવવા હોય કે સમૃદ્ધ બનાવવા હોય તો એને છે એ મિત્રો ખેડૂતોને આગળ આવવું પડશે। અને ખેડૂતો જે અત્યારે કમાઈ રહ્યા છે, જે 200-300 રૂપિયા કે પછી 500 રૂપિયા સુધીની દાડી કરી રહ્યા છે એ દાડી બંધ કરી અને ખેડૂતોને પણ હવે છે એ પ્રોફેશનલ રીતે છે એ આવકની અંદર સુધારો થાય એવી મહેનત કરવી પડશે। તો આ વિશે મિત્રો તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મારી યોજના પોર્ટલ છે એ ઓપન કરવામાં આવ્યું છે, એટલે કે ખાસ કરીને તમે જોઈ લેજો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નવી વેબસાઇટ છે એ શરૂ કરવામાં આવી છે। મારી યોજના અંતર્ગત મિત્રો ગુજરાત રાજ્યની અંદર આ યોજનામાં દરેક લોકો છે એ ગરીબ પરિવાર હોય, મધ્યમ વર્ગના લોકો હોય કે પછી જે પણ ખેડૂત મિત્રો છે એમને સરકારી યોજનાનો લાભ લેવો હોય છે તો મારી યોજના છે એ યોજનાને કોન્ટેક્ટ કરવો પડશે। રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવી શકે એ માટે મારી યોજના પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। હવે આ પોર્ટલ ઉપર રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ છે એ મૂકવામાં આવી છે। તમામ યોજનાઓની માહિતી આપવામાં આવી છે, જેમાં અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાતો સહિતની જે જીવનભરની જે વિગતો છે એ સરળતાથી મળી રહે। મારી યોજના પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી સહાય યોજનાની માહિતી આપવામાં આવી છે, જે કૃષિ ક્ષેત્રને દિન પ્રતિદિન ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે। કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઈડી
ટેકનોલોજીના ઉપયોગ કરી અને આઈટી થેકી છે એ અદ્યતન ટેકનોલોજીના તકનીકોનો અપનાવીને પોતાની આવકમાં વધારો મેળવી શકે, અથવા તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી સહાય યોજના અંતર્ગત ફાયદો થાય એ હેતુથી આ યોજના છે બહાર પાડવામાં આવી છે અને મારી યોજનાના પોર્ટલના માધ્યમથી તમે છે એ ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, હવે તમારો બેંક ખાતે છે ધક્કા ખાવાની જરૂર વધશે, કારણ કે હવે તમારે બેંક ખાતે છે ધક્કો ખાવો પડશે। મિત્રો, દેશભરની બેંકોએ વેરિફિકેશન નિયમોમાં ફેરફાર કરી અને એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે, જેમાં આ નિર્ણય અંતર્ગત નવા નિયમ અનુસાર બેંક ખાતા ધારકનું વેરિફિકેશન હવે ઓનલાઈનને બદલે બેંકમાં ફિઝિકલ રીતે કરવામાં આવશે। એટલે તમારું જે વેરિફિકેશન કરવામાં આવશે એમાં તમારે રૂબરૂ બેંક ખાતે છે એ ધક્કો ખાવો પડશે। બેંક ખાતે જઈ અને તમારે રજિસ્ટ્રેશન કરાવેલ મોબાઈલ નંબર હશે અને તમારો બેંક ખાતા નંબર એટલે કે બેંક એકાઉન્ટ નંબર ત્યાં આપવાનો છે, જેથી કરી તમારું હવે વેરિફિકેશન છે એ ઓફલાઈન થઈ જશે। પહેલાં મિત્રો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી અને ઓનલાઈન જે વેરિફિકેશન છે એની પ્રોસેસ ચાલતી હતી, પરંતુ હવે એ નિયમની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે, જેના લીધે હવે તમારે બેંક ખાતે છે ધક્કો ખાવો પડશે। બેંકમાં જઈ અને તમારે મોબાઈલ નંબર હોય કે પછી કોઈ પણ પ્રકારનું વેરિફિકેશન હોય એ જાતે જ તમારે ત્યાં જઈ અને ઘટના સ્થળે એટલે કે બેંકે જઈ અને તમારે છે એ રજિસ્ટ્રેશન કરાવવા માટેની વેરિફિકેશનની જે પ્રોસેસ છે, પ્રક્રિયા છે એને તમારે ફોલોઅપ લેવી પડશે। તો આ પ્રકારે નિયમોની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે। તમે પણ ઘણા બધા નિયમોથી છે એ વાકેફ છો, ઘણા બધા નિયમો તમારે જાણવા જરૂરી છે અને જે ખેડૂત મિત્રોને, ગરીબ પરિવારોને અને મધ્યમ વર્ગના જે લોકો છે એમને નવા નિયમો વિશે માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે અને ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાય, કારણ કે મિત્રો સરકાર દ્વારા ચલાવવામાં આવતી જેટલી પણ યોજનાઓ છે, માહિતી છે અને નવી જે માહિતીની સાથે સાથે યોજનાઓમાં તમારે રજિસ્ટ્રેશન કઈ રીતના કરવું અને લાભ કઈ રીતના લેવો, આ દરેક પ્રોસેસ છે તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સરળતાથી અને ઝડપથી મળી જશે। હવે મિત્રો, જે ઓનલાઈન તમારે વેરિફિકેશન કરવા માટેની જે પ્રોસેસ હતી એમાં હવે ઓફલાઈન તમારે બેંકે જઈ અને રજિસ્ટ્રેશન કરવા માટેનું જે કહેવામાં આવ્યું છે, વેરિફિકેશન કરવામાં આવ્યું છે, એનો અર્થ એ થયો કે લોકો ઓનલાઈન અરજી કરી રહ્યા છે તેઓ હવે ખાતા ધારકને વેરિફિકેશન માટે બેંકે બોલાવવામાં આવી રહ્યા છે, અથવા તો ખાતા ધારકના ઘરે જઈને તેમના ખાતાનું ફિઝિકલ વેરિફિકેશન છે એ કરવું ફરજિયાત થઈ ગયું છે। તો આ રીતે ફ્રોડને અટકાવવા માટે પણ આવા નિયમો અને પગલાઓ છે દાખલ કરવામાં આવી શક્યા હોય ને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ્યારે પણ તમે ફ્રી હોવ ત્યારે વાતાવરણની અંદર ફેરફાર થયો હોય કે ના થયો હોય, પરંતુ આ બેંકનું જે વેરિફિકેશનનું પ્રોસેસનું કામકાજ છે વહેલી તકે પતાવી લેવું। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, નવા વાવાઝોડાને લઈને આગાહી સામે આવી રહી છે। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 16 અને 17 ડિસેમ્બર તાપમાનની અંદર મોટો ફેરફાર થશે, જેમાં 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ છે એ વધશે। એટલે 22 તારીખથી ગુજરાત રાજ્યની અંદર છે એ ઠંડીનું જોર વધવાની શક્યતા અત્યારે પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે। હવે મિત્રો, ઠંડા પવનો ફૂંકાશે। જાન્યુઆરી મહિનાની અંદર રાજ્યમાં ઠંડા પવનો સાથે જે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે, એ ચેતવણીઓ જાણીએ તો ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોમાં તાપમાન છે 10 થી 11 ડિગ્રી રહેવાની શક્યતા છે। આ સાથે અંબાલાલ પટેલે કડકડતી ઠંડી વચ્ચે તોફાની પણ આગાહી કરી છે। તેમણે પણ કહ્યું છે કે ડિસેમ્બર મહિનામાં અંતમાં બંગાળની અંદર એક સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાત રાજ્ય ઉપર તેની અસર થશે। એટલે આજે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર જે સિસ્ટમ સક્રિય થશે તેના કારણે જે ભારે નુકસાન થશે, વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા છે અને આ સાથે સાથે વાતાવરણ બદલાતું જોવા મળશે। તો આ પ્રકારે અત્યારે છે એ સમાચાર મળી રહ્યા છે, જેમાં ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થશે જેના કારણે હળવું ચક્રવાત બનવાની શક્યતા છે। 24 ડિસેમ્બર અરબી સમુદ્રમાં પણ ગતિવિધિ જોવા મળશે। બંગાળ અને અરબી સમુદ્રમાં સિસ્ટમના કારણે 22 ડિસેમ્બરના રોજ છે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા જોવા મળવાની છે। તો આ પ્રકારે
22 ડિસેમ્બરથી વાવાઝોડું પણ આવવાની શક્યતા છે। 16 અને 17 ડિસેમ્બરના રોજ વાદળો છવાવાની શક્યતા ખૂબ વધારે દર્શાવવામાં આવી રહી છે। તેમાં સૌરાષ્ટ્ર છે, કચ્છ છે। આ સાથે સાથે આ જે વિસ્તારો છે સૌરાષ્ટ્ર કચ્છના તાપમાનની અંદર ફેરફાર થશે। સામાન્ય કરતાં વાદળોની સંખ્યા છે વધારે જોવા મળશે અને વાદળોની શક્યતા વધારે છે, તેથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન સામાન્યથી નીચે જોવા મળશે અને આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાન છે એમાં પણ ફેરફાર થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। હાલ મિત્રો આ સાથે એક સાથે આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે। બીજી તરફ આગામી દિવસોમાં હળવા માનની અંદર શુષ્ક વાતાવરણ છે એની અંદર પલટો આવવાની શક્યતા છે અને હાલ વરસાદની કોઈ પણ ચેતવણી નથી, પરંતુ ગુજરાત રાજ્યનું વાતાવરણ જો આ પ્રકારે સ્થિર નહીં રહે તો ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર છે મોટો પલટો આવવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 31 ડિસેમ્બર પહેલાં તમારે આ કામ છે પૂર્ણ કરવું પડશે, જેમાં 1 જાન્યુઆરી પહેલાં ફટાફટ તમારે 4 જરૂરી કામકાજ છે પૂર્ણ કરવા પડશે। જેમાં 2024-25 માટેનું ITR રિટર્ન છે એ ફાઇલ કરવા માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ આપવામાં આવી છે। બીજી તરફ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા માટે પણ 31 તારીખ છે ફરજિયાતપણે આપવામાં આવી છે। અને ત્રીજું છે કે મિત્રો એડવાન્સમાં તમે જે ટેક્સો ભરવાના હોય તો એ ટેક્સની વસૂલી માટે છે એ તમારે 31 ડિસેમ્બર પહેલાં છે એ ટેક્સ ભરવો પડશે। તો આ પ્રકારે તમે 31 તારીખ પહેલાં તમારા દરેક કામકાજો છે એ પૂર્ણ કરાવી લેજો, જેથી કરી જાન્યુઆરી મહિનાની અંદર તમારે છે એ ચાર્જ ન ભરવો પડે અથવા જાન્યુઆરી મહિનાની અંદર તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો નિયમો તોડ્યા વગર જ તમે છે એ ટેક્સ કન્ટિન્યુ ભરી શકો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલને લઈને સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવા માટે મારી યોજના પોર્ટલ જે શરૂ કરવામાં આવ્યું છે એમાં મિત્રો આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી તમે રજીસ્ટ્રેશન કરાવી લેજો, જેથી કરી હવે તમને સરકારી યોજનાના દરેક લાભ છે એ એક જ સ્થળેથી એટલે ગ્રામ પંચાયતથી જ મળી જશે। જેમાં વીસીએ ઓપરેટરને હવે તમારે છે મિત્રો યુનિટ દીઠ 20 રૂપિયાની છે એ તમારે ચૂકવણી કરવી પડશે। રાજ્ય સરકાર દ્વારા આ એક નિર્ણય લેવામાં આવ્યો છે। ઘણા બધા વીસીએ જે છે એ ફોર્મ ભરી આપે છે, પરંતુ એ પાછળ એને 1 પણ રૂપિયાનું ચૂકવણું કરવામાં નથી આવતું। તો એવી વખતે હવે મિત્રો રાજ્ય સરકાર દ્વારા નવો નિર્ણય બનાવવામાં આવ્યો છે। હવેથી મિત્રો વીસીએ ઓપરેટરને તમારે 20 રૂપિયા છે ચૂકવવા પડશે। તમારે જે પણ સરકારી ડોક્યુમેન્ટ કઢાવવું હોય, જે પણ સરકારી કામકાજ કરાવવું હોય તો 20 રૂપિયા પ્રતિ કામકાજે છે એ તમારે યુનિટ દીઠ આપવાની જરૂર રહેશે। તો આ પ્રકારે મિત્રો તમે આઈ ખેડૂત પોર્ટલ પણ જે ઉપયોગમાં લેતા હોય તો આઈ ખેડૂતના માધ્યમથી પણ તમારે છે એ વીસીએ ઓપરેટરને 20 રૂપિયા પ્રતિ છે યુનિટ દીઠ છે ચૂકવવાના રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દીકરીઓને મળશે મિત્રો 50,000 રૂપિયાની ભેટ। હવે દીકરીઓને જે 50,000 રૂપિયાની ભેટ આપવામાં આવે છે એમાં ઘણા બધા જે લોકો છે, ગરીબ પરિવારો છે, મધ્યમ પરિવારો છે, મધ્યમ વર્ગના લોકો છે, એમને પણ લાભ થાય એ હેતુથી આ યોજના બહાર પાડવામાં આવી છે। જેમાં નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી દીકરીઓને જે વાર્ષિક છે એ 20,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે। 9 અને 10 માટેના અભ્યાસ માટે જે છે એ 10,000 રૂપિયા વાર્ષિક સહાય મળશે, એટલે 20,000 રૂપિયાની સહાય એ થઈ। 11 અને 12ના અભ્યાસ માટે 15,000 રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે વર્ષે, તો 30,000 રૂપિયાની સહાય એ થઈ। તો આમ કુલ મળી અને 4 વર્ષના 50,000 રૂપિયા છે એ દીકરીને નમોલક્ષ્મી યોજના અંતર્ગત આપવામાં આવશે। તમારી પણ દીકરીને નમોલક્ષ્મી યોજના અંતર્ગત લાભ લેવો હોય તો તમે પણ વાર્ષિક છે એ આ રીતના યોજનાનો લાભ લઈ શકો। નવલક્ષ્મી યોજના અંતર્ગત પોર્ટલ છે એની તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો અથવા ઓફલાઈન પણ રજિસ્ટ્રેશન કરાવી શકો। રજિસ્ટ્રેશન થયા પછી તમે પણ આ રીતના છે એ ફોર્મ ભરી અને ધોરણ 9 અને 10ની અભ્યાસ માટે જે છે એ 500 રૂપિયા દર મહિને અને 11-12 માટે છે એ દર મહિને 750 રૂપિયા જે સરકાર તરફથી આપવામાં આવે છે એનો લાભ લઈ શકો છો।
તો આ રીતે તમે પણ સરકારી યોજનાનો લાભ લઈ શકો છો. ઘણા બધા લોકો છે સરકારી યોજના અંતર્ગત સારામાં સારો લાભ લઈ રહ્યા છે. તો તમે પણ આ રીતે નમો લક્ષ્મી યોજનાનું રજીસ્ટ્રેશન કરાવી અને લાભ લઈ શકો. જેવા મિત્રો કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા જે આરટી હેઠળ જે પણ વિદ્યાર્થીની હોય એ ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કર્યો છે એમને સીધો લાભ ડાયરેક્ટ લાભ છે મળવાપાત્ર રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષામાં વિસ્તારોની અંદર કમિશન આધારિત સેવાઓ છે પૂરી પાડવા માટે વીસીએ ઓપરેટર યુવાનોના હિતમાં છે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે વીસીએ ઓપરેટરને છે એ મહત્વપૂર્ણ અને સંવેદનાભર નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોના દ્વારા વીસીએ ઓપરેટરને સોંપવામાં આવતી જે કામગીરી છે એ કામગીરીમાં હવેથી યુનિટ દીઠ છે એ ઓછામાં ઓછા 20 રૂપિયાનું છે એ મહેનતાણું ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ છે અમલમાં મૂકવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારોની જેમ જે ગ્રામ્ય કક્ષાએ પણ વિવિધ કેવાયસીઓ છે એ પૂરી પાડવાનો છે, તેમજ સેવાઓ પૂરી પાડી અને ગરીબ પરિવારો અને મધ્યમ વર્ગના લોકોને ગ્રામ પંચાયતથી જ દરેક સરકારી કામકાજો લાભ મળી જાય એ હેતુથી આ યોજના બનાવવામાં આવી છે. ઘણા બધા ગરીબ પરિવારો તો ગ્રામ પંચાયતથી જ લાભ લઈ રહ્યા છે, પરંતુ જે લોકો લાભ નથી લઈ શકતા એમના માટે જણાવી દે કે વીસીએ ઓપરેટર દ્વારા જો તમારી પાસેથી 20 રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવામાં આવે તો તમારે ચાર્જ ચૂકવવો પડશે. તેમાં મિત્રો જેના કારણે મહેનતાણાની રકમમાં સમાનતા જળવાતી નથી અને ઘણીવાર યુવાનોને ઓછું મહેનતાણું મળતું હતું, તે માટે આ લાભ છે એ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે હવેથી દરેક લોકોને દરેક જે વીસીએ ઓપરેટર છે એમને 20 રૂપિયા મહેનતાણું છે ચૂકવવું પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર આપશે હવે 50,000 રૂપિયાની ભેટ. મિત્રો, દેશના નાના વેપારીઓ માટે એક ખુશખબર આવી ગઈ છે. જો તમે શેરી પર વેચાણ કરતા હો, જેમ કે શાકભાજી છે, ફળો છે, પાનની દુકાન છે, સલૂન છે અથવા તો કોઈ પણ પ્રકારની પોર્ટેબલ દુકાન ઉપયોગ કરતા હો તો હવે સરકાર તમને છે 50,000 રૂપિયા સુધીનું મહેનતાણું એટલે કે 50,000 રૂપિયા સુધીની ગેરંટી વગરની જે લોન છે એ આપવા માટે તૈયાર છે. જેમાં મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને આ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ લઈ અને તમે પણ 50,000 રૂપિયા સુધીની લોન છે એ મેળવી શકો છો. દરેક ગરીબ પરિવારોને આ લોન આપવામાં આવશે. જે પણ લોકો રજીસ્ટ્રેશન કરાવશે એ દરેક લોકોને આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગતનો લાભ છે એ આપવામાં આવશે ને જેમાં 10,000 રૂપિયાથી 50,000 રૂપિયા સુધીની લોન છે તમને મળવાપાત્ર રહેશે. તો તમે પણ વહેલી તકે આ લોનનો ઉપયોગ કરી શકો અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી શકો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દરેક ખેડૂતોને હવે 36,000 રૂપિયા મળશે. સરકાર ખેડૂતોને આર્થિક રીતે સામાજિક વિકાસ માટે ઘણા યોજનાઓમાં લાભ આપે છે, જેમાં તેવી એક મહત્વની યોજના છે પીએમ કિસાન સ્વનિધિ યોજના અને પીએમ માનધન યોજના. તો પીએમ માનધન યોજના અંતર્ગત ગરીબ પરિવારો અને મધ્યમ વર્ગના ખેડૂતોને લાભ આપવામાં આવી રહ્યો છે. હવે ગરીબ પરિવારોને અને ખેડૂતોને જે છે એ પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો એવા ખેડૂત મિત્રોને વાર્ષિક 36,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. દર મહિને એમાં મિત્રો 3,000 રૂપિયા ખેડૂતોને મળશે અને વાર્ષિક 36,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે. તો તમે પણ આ ખેડૂત પોર્ટલના માધ્યમથી જે પ્રધાનમંત્રી માનધન યોજના છે એનું રજીસ્ટ્રેશન કરાવી શકશો અથવા તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો પણ તમને લાભ છે એ મળવાપાત્ર રહેશે. તો વહેલી તકે તમે પણ છે એ 36,000 રૂપિયા વાર્ષિક મળે એ હેતુથી પ્રધાનમંત્રી માનધન યોજનાનો લાભ લઈ લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગેસ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો થયો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવો ભાવ છે આજથી અમલમાં મૂકવામાં આવ્યો છે. ગયા મહિને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર
હવે 1580.50 રૂપિયામાં મળી રહ્યો છે, જે 1590.50 રૂપિયાથી વધારી અને 1580.50 રૂપિયા કરવામાં આવ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોનના હપ્તામાં થશે મોટો ઘટાડો। મોંઘવારીનું દબાણ ઘટતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ 5 ડિસેમ્બરે રેપો રેટમાં 0.25 બીપીએસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે તેની જાહેરાત કરી છે। તેવી નિષ્ણાતોએ ધારણા કરી છે કે જો આવું થયું તો હોમ લોન ઓટો લોન લેનારના માટે ઈએમઆઈ છે ઘટશે। હાલમાં 5.5% રહેલો રેપો રેટ છે એ ઘટી અને 5.25% થયો છે, જેને કારણે આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ 3 ડિસેમ્બરે શરૂ થનાર જે મોનિટરી પોલિસી કમિટી હતી એની પણ બેઠકના નિર્ણયમાં જાહેરાત કરી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ। સોના ચાંદીના ભાવની અંદર વધારો થતો જોવા મળ્યો છે। બુલિયન ડેટા અનુસાર અમદાવાદમાં સોનાના ભાવમાં વધારો થયો, ચાંદીની કિંમતમાં પણ વધારો થયો છે। સોના ચાંદીની કિંમતની અંદર જે વધારો થયો છે એમાં મિત્રો અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,30,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો, જે 8 ડિસેમ્બરના રોજ 190 રૂપિયા વધ્યો હતો। શહેરમાં પણ 22 કેરેટ સોનાનો ભાવ છે 1,19,836 રૂપિયા પ્રતિ 10 ગ્રામે હતો અને 18 કેરેટ સોનાનો ભાવ છે એ 98,048 પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો છે। તો આ પ્રકારે સોના ચાંદીની કિંમતની અંદર ભાવમાં પણ વધારો થતો જોવા મળ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોંઘવારી વધતા લોકો અત્યારે મૂંઝાયા છે, કારણ કે શિયાળામાં સૌથી વધુ સારું શાકભાજી આવે છે। આથી શિયાળાની ઋતુમાં આરોગ્યવર્ધક શાકભાજી આરોગવામાં આવે છે, પરંતુ શાકભાજીમાં વધેલા ભાવના કારણે ગૃહિણીઓનું બજેટ વિખેરાઈ ગયેલું હોય એવું અત્યારે લાગી રહ્યું છે। હાલ મિત્રો ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા વિસ્તારોની અંદર શાકભાજી જે છે એ મોંઘું થયું છે, જેમાં ગુવાર, ભીંડો, ટમેટા, મરચાં સહિતનું તમામ શાકભાજી 100 રૂપિયાથી 120 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયું છે। એક મહિના પૂર્વ આવેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની જે હાલત કફોડી બની હતી, જેના કારણે મોટાભાગના પાકની અંદર છે એ ધોવાઈ ગયો છે અને શાકભાજીના પાકની અંદર મોટું નુકસાન થયું છે। તેવું ધ્યાનમાં રાખી અને આ પાક નુકસાન છે એ થયું, જેને કારણે શાકભાજીના વાતાવરણની અંદર ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો દરેકને મળશે હવે નવા આધાર કાર્ડ। આજે જ ગુજરાત રાજ્યની અંદર ભારત સરકાર દ્વારા જે દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે, તો પછી ભલે તે બેંક ખાતું ખોલાવવાનું હોય, સિમ કાર્ડ મેળવવાનું હોય કે તબીબી સારવાર હોય કે પછી સરકારી યોજનાઓનો લાભ લેવાનો હોય, જેની દરેક સુરક્ષા અને ઓળખની જે ચોકસાઈ છે એ મહત્વપૂર્ણ બની છે, જેને ધ્યાનમાં રાખીને યુઆઈડીએઆઈ દ્વારા આધાર કાર્ડમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। નવા આધાર કાર્ડમાં હવે ફોટો સાથે QR કોડ પણ આપવામાં આવશે, જેના કારણે હવે તમે આધાર કાર્ડનો ઉપયોગ કરો છો તો તેની તમામ ડિટેલ એટલે કે તમારી જન્મ તારીખની માહિતી, તમારા પિતાનું નામ, તમારો જે આધાર કાર્ડ નંબર છે સાથે મોબાઈલ નંબર જે લિંક હશે તે દરેક ડિટેલ ટૂંકમાં પ્રાઇવસી તરીકે આધાર કાર્ડની અંદર ચેકબોક્સ એટલે કે QR કોડ છે એ એપ્લાય કરવામાં આવ્યું છે, QR કોડ મૂકવામાં આવ્યું છે। તો દરેક લોકોને ખાસ વિનંતી છે, જો તમે આધાર કાર્ડ નવું કઢાવો છો, અપડેટ કરાવો છો અને તમારા આધાર કાર્ડની અંદર QR કોડનો ઓપ્શન પહેલાં જે આવતો હતો એના સિવાયનો અલગ જો QR કોડનો ઓપ્શન આવે તો ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી। જી મિત્રો, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ ડુપ્લિકેટ QR કોડ ફાડીને પણ છે એ ચિંતિત થતા હોય છે। તો હાલ મિત્રો એવું જો QR કોડ હોવું છે જેને અથવા તો જે પણ આધાર કાર્ડ આવશે કે જેમાં QR કોડ નવો એડ કરેલો હશે અથવા નવા પ્રકારનું જે આ QR કોડ આધાર કાર્ડ આવશે તો સૌપ્રથમ અમારી YouTube ચેનલના માધ્યમથી તમને એ વિશેની માહિતી આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જૂના વાહનોના નવા નિયમો સામે આવ્યા છે। જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટની ફીટમાં જે 10 ગણો વધારો છે કરવામાં આવ્યો છે। મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ ટેસ્ટની ફીમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો છે। નવા નિયમો હેઠળ 20 વર્ષ જૂની કાર માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે હવે 15,000 રૂપિયા અને બાઇક માટે 2,000 રૂપિયા ચૂકવવા પડશે। હવે કોમર્શિયલ વાહનો માટેની ફી છે એ 25,000 કરવામાં આવી છે, અને આ ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે, જેથી કરી
દરેક વાહન ચાલકોએ છે ખાસ ધ્યાન રાખવું પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। ખેડૂતોને માર્કેટિંગ યાર્ડની અંદર સારામાં સારું જે છે એ આવક થઈ રહી છે। દૈનિક અંદાજે 35,000 થી 50,000 મણ મગફળી ઠલવાઈ રહેલી હતી, એમાં માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો સામે આવ્યા છે। ઘણા બધા ખેડૂતોને સારામાં સારો ભાવ પોતાની જંસની પ્રમાણેનો ભાવ છે એ મળી રહ્યો છે। જે ખેડૂત મિત્રોને સારો ભાવ મળી રહ્યો છે એ ખેડૂત મિત્રો માર્કેટિંગ યાર્ડના અને ત્યાંના જે ચેરમેનો છે તે અને તેની જે દલાલી સિસ્ટમ છે એનો પણ અત્યારે જે વખાણ કરી રહ્યા છે। અને જે ખેડૂત મિત્રોને ભાવ સારા નથી આવ્યા એ ખેડૂત મિત્રો અત્યારે કાળા પાણીએ રડતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આટલું। આવતીકાલના નવા વિડીયોની અંદર નવી માહિતી અને નવા સમાચાર જાણીશું અને નવા સમાચાર સાથે ફરી વખત ભેગા થશું।